તમારાથી વધારે ટેન્શન તો તમારું પેનિસ લેતું હોય છે. ચલો સમજીએ કઈ રીતે. નોર્મલી શરીરની અંદર સ્ટ્રેસ બે પ્રકારના હોય છે. એક તો તમારા મગજમાં જે સ્ટ્રેસ આવે છે અને બીજું શરીરની અંદર જે આવે છે. જ્યારે તમે વધારે પડતા સ્ટ્રેસમાં હો, મેન્ટલી થાકી ગયેલા હો, વધારે પડતા વિચારો કરતા હો અને કામને લઈને કોઈ પણ ટેન્શન હોય ત્યારે તમારા શરીરની અંદર સ્ટ્રેસ વધતો હોય. જ્યારે સ્ટ્રેસ વધે એટલે બોડીની અંદર કોર્ટિસોલ નામનો હોર્મોન વધતો હોય છે. એ તમારી બોડીની અંદર એવી સાયકલને, એવી સર્કિટને એક્ટિવેટ કરી દે કે જે કોર્ટિસોલનું લેવલ વારંવાર વધાર્યા કરે અને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટાડ્યા કરે. કેમ? કારણ કે ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટિસોલ બંને એક જ રો મટીરિયલમાંથી બનતા હોય છે, જેનું નામ છે પ્રિગ્નેનેલોન. જ્યારે કોર્ટિસોલનું લેવલ વધવા માંડે એટલે તમારો લિબિડો લો થવા માંડે, તમને સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય. બીજું કે જ્યારે શરીરની અંદર સેક્સની ઈચ્છા થતી હોય ત્યારે આપણું શરીર એકદમ રિલેક્સ થવું જોઈએ અને રિલેક્સ ના થાય ત્યારે સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય. અહીંયા તો તમારા બોડીની અંદર કોર્ટિસોલ લેવલ વધેલું છે, તમારું બોડી ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સની અંદર છે, એટલે તમારા સેક્સ્યુઅલ ઓર્ગનમાંથી બ્લડ ફ્લો ડાયવર્ટ થઈ જશે, તમારું ઇરેક્શન બરાબર નહીં આવે, ફિમેલની અંદર ઓર્ગેઝમ ફીલ નહીં થાય, સેક્સ્યુઅલ પાર્ટની અંદર લુબ્રિકેશન બરાબર નહીં થાય. હવે આ વસ્તુને તમારે નોર્મલ કઈ રીતે કરવી? તો એને નોર્મલ કરવા માટે બેસ્ટ ટેકનિક છે હમિંગ, કે જેની અંદર તમારે આંખો બંધ કરીને બંને આંખોની વચ્ચે ધ્યાન લઈ જવાનું, ઊંડો શ્વાસ લેવાનો, આંખો બંધ કરીને બોલવાનું ચાલુ કરવાનું, ધીમે 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 તમારો શ્વાસ છૂટવા લાગશે. આ ટેકનિકને તમારે 21 વખત ડેઈલી રાત્રે સૂતા પહેલાં કરવાની. આ કરવાથી તમારા બોડીની અંદર કોર્ટિસોલ લેવલ ઓટોમેટિકલી ઘટવા લાગશે અને તમને ફીલ થશે 5 થી 10 દિવસની અંદર જ કે તમારું સેક્સ્યુઅલ ફંક્શન, સેક્સની ઈચ્છા, ઇરેક્શન, ટાઈમિંગ બધું નોર્મલ થવા લાગશે.